જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભગવાન ભજવાનો ખપ. ઉદયપુરની અંદર એક રાજાના રાણી નામ જમકુબાઈ. નાનપણથી સત્સંગી, ભગવાન સાથે જોડાયેલા અને સત્સંગીનું કામ કરે. સરસ સાદું જીવન જીવે, સવાર સાંજ ભગવાનને યાદ કરે. આટલું સુંદર જીવન જીવતા હતા. પરંતુ રાણાને ગમે નહીં, રાજાને બિલકુલ ગમે નહીં કે આ સત્સંગ પાળે, રાત દિવસ પૂજા કરે, ભજન કરે, આવું કઈ હોય. આથી એની અંદર વિઘ્ન ના થાય અને ન ખાવાની વસ્તુ જમકુબાઈને ખવડાવે. પરંતુ જમકુબાઈએ નક્કી કરેલું કે આ જીવનની અંદર ક્યારેય અભક્ષ વસ્તુ ખાશ નહીં. ગમે એવો રાણા પ્રયત્ન કરે પણ જમકુબાઈ અડે નહીં, દુઃખ સહન કરે, પરંતુ ખરાબ વસ્તુ ક્યારેય ગ્રહણ ન કરે. અંતે જમકુબાઈ કંટાળી ગયા. વિચાર્યું કે જો આમ જ રહીશ તો મારા નિયમોનું પાલન નહીં થાય, માટે હવે આ ઘર છોડી દઉં. રાત્રિના સમયે જમકુબાઈએ પોતાની સાડીની ગાંઠો વાળી અને હવેલી ઉપરથી સાડીનો ઘા કર્યો. સાડીએ નીચે ઉતરી અને ગટરમાં ઉતરી ગયા. ભયંકર ગંધાતી ગટર હોવા છતાં પણ અંદર ઉતરી ગયા. નક્કી કર્યું ગમે એમ થાય પણ ભગવાનને ભજવાના છે, મારા જે ધર્મ છે એને ભ્રષ્ટ નથી કરવાનો. ગટરમાં ઉતરી અને દૂર નીકળ્યા. ત્યાં એક મરેલા ઊંટનું ખોખું પડ્યું હતું. કારણ કે ખબર હતી જો રાણાને ખબર પડશે તો સૈનિકો છૂટશે અને ગમે ત્યાંથી મન પકડી પડશે અને ફરી વખત મારા ધર્મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થશે. આથી એ ઊંટના ખોખાની અંદર ગોઠવાઈ ગયા. આટલી બધી દુર્ગંધ મારે એ મરેલું ઊંટ અને એની દુર્ગંધ માથું ચડાઈ ગઈ. છતાં પણ ભગવાન ભજવાનો ખપ હતો. અંદર જઈને બેસી ગયા, ભગવાનને યાદ કરતા બેઠા રહ્યા. આ બાજુ રાણાને ખબર પડી, સૈનિકોને છૂટા મૂક્યા, ગમે ત્યાંથી પકડો. સૈનિકો દોડ્યા, ઘણું બધું તપાસ કરી, પણ મરેલા ઊંટના ખોખામાં કોણ જોવે. દૂર દૂરના રાજ્યો વીખી નાખ્યા, પણ જમકુબાઈ મળ્યા નહીં. 3 દિવસ સુધી સતત એ મરેલા ઊંટના ખોખામાં રહ્યા. ભગવાનને યાદ કરતા રહ્યા. ભગવાન રાજી થયા. 3 દિવસે જમકુબાઈ બહાર નીકળી અને નદી કિનારે પહોંચ્યા. ત્યારે શ્રીજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને કીધું, કરે જમકુબાઈ, ભગવાનના નામે તમે આટલું દુઃખ સહન કર્યું, જાઓ નદીમાં સ્નાન કરી લો. નદીમાં સ્નાન કર્યા પછી મહારાજે તેને સુખડી ખાવા માટે આપી. સુખડી ખાઈ અને જમકુબાઈને કારિયાણીના પાદરની અંદર મૂકી દીધા. કીધું કે શ્રીજી મહારાજ છે, વસ્તા ખાસરના દરબારમાં રહેજો અને ભગવાનનું કામ કરજો. ત્યાંથી ગઢપુર આવ્યા. ગઢપુરની અંદર વાંસીદું કર્યું, સફાઈ કરી, ભગવાનનું કાર્ય કર્યું. કેલા નદીમાંથી પાણી લઈ આવે અને સત્સંગીનું સુંદર મજાનું સેવા કાર્ય કર્યું. રાણી હોવા છતાં ભગવાનના નાના નાના કામની અંદર ભાગ લીધો. અંતે ભગવાન સાથે જોડાઈ ગયા. આમ ભગવાન ભજવાનો ખપ. ગમે એવી મુશ્કેલી આવી છતાં પણ એ મુશ્કેલીમાંથી પાર ઉતર્યા. મરેલા ઊંટના ખોખામાં રહ્યા, પરંતુ પોતાનો ધર્મ ભ્રષ્ટ ન કર્યો. અંતે ભગવાન સાથે જોડાય, હંમેશને માટે ભગવાનમાં લીન થઈ ગયા. આજે પણ તેમનું ચરિત્ર આપણે યાદ કરીએ છીએ. આમ ધર્મ એ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે, ભલે ભયવાળો હોય, પણ બીજાનો ધર્મ પાળવો એ આપણા માટે જરૂરી નથી. કોઈ પણ ધર્મના વ્યક્તિ માટે તેનો ધર્મ શ્રેષ્ઠ છે. એ ધર્મને આગળ લઈ માણસ અંતે ભગવાન સુધી પહોંચી શકે.